અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે બજારો ઊંધે કાંદ છે। ક્રૂડની સાથે સાથે ક્રૂડ ઓઇલમાં સોનામાં ભડકો છે। શેર બજાર માટે સોમવાર બ્લેક સોમવાર સાબિત થયો છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુદ્ધની આગમાં શેર બજાર હુમાઈ ગયું છે। સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ બજાર ઊંધે કાંદ પટકાયું। સોમવારે બજાર ખુલતાની સાથે જ 700 પોઈન્ટનો કડાકો બોલી ગયો। બજાર બંધ થતા સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 80,000થી નીચેના સ્તરે પહોંચી ગયો। તો નિફ્ટીમાં પણ 450 પોઈન્ટ સુધીનો ઘટાડો થયો, જેથી એક જ દિવસમાં કરોડો રૂપિયાનું ધોવાણ થઈ ગયું। જીઓપોલિટિકલ તણાવ અને યુદ્ધના કારણે સોના ચાંદીના ભાવમાં પણ બમ્પર તેજી જોવા મળી। સોનાના ભાવ 10 ગ્રામે એક જ દિવસમાં 20,000નો ઉછાળો આવ્યો અને સોનું 2.5 લાખની સપાટીએ પહોંચી ગયું। તો ચાંદીમાં કિલોએ 30,000થી વધી કિલોનો ભાવ 2.94 લાખ પર પહોંચી ગયો। સુરતથી મોટા પ્રમાણે હીરા અને જ્વેલરી ખાડી દેશોમાં નિકાસ થાય છે। હાલ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધના મંડાણથી ચારેકોર હાહાકાર મચી ગયો છે। એવામાં સુરતથી વેપાર માટે ગયેલા જ્વેલરી વેપારીઓ પાર્સલ તથા કન્ટેનર અટવાઈ ગયાનો દાવો ઇન્ડિયન બુલિયન જ્વેલર્સના પ્રમુખે કર્યો છે। હાલની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો વેપારીઓએ મોટી આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવી શકે છે। લગભગ 30% એક્સપોર્ટ પર માઠી અસર થવાની ભીતિ છે। એર કાર્ગો સ્પેસ બંધ થતા પાર્સલ અને કન્ટેનર અટવાઈ ગયા છે। આ તરફ ડાયમંડ માર્કેટને પણ અસર પહોંચી છે। યુદ્ધના કારણે સુરતનો ડાયમંડ ઉદ્યોગ સંકટમાં આવી ગયો છે। કરોડો રૂપિયાનો માલ રસ્તામાં અથવા કાર્ગોમાં અટવાતા કરોડો રૂપિયાનો ફટકો પડી શકે છે, જેથી વેપારીઓ મૂંઝવણમાં છે। સુરતના ડાયમંડ ઉદ્યોગ અને સોના ચાંદીના માર્કેટ જ નહીં પરંતુ ટેક્સટાઇલ માર્કેટમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો ટેક્સટાઇલ ઉદ્યોગને 100% જેટલું મોટું નુકસાન થવાની સંભાવના છે। સુરતનો કાપડ વેપાર મુખ્યત્વે દુબઈ મારફતે સંયુક્ત અરબ અમીરાતના અંદાજે 45 જેટલા દેશો સાથે જોડાયેલો છે। જો અખાતી દેશોમાં અસ્થિરતા આવે તો આ આખી સપ્લાય ચેન ખોરવાઈ શકે છે। સુરતથી મોટા પાયે મેનમેડ ફાઇબર, બુરખાનું કાપડ અને સલવાર કમીઝ જેવી પ્રોડક્ટની નિકાસ આ દેશોમાં કરવામાં આવે છે। યુદ્ધની સ્થિતિમાં ભાડામાં વધારો અને શિપિંગમાં અવરોધ આવતા નિકાસ ઠપ થઈ શકે છે। યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં પણ રેકોર્ડ બ્રેક વધારો થયો છે। કાચા તેલના ભાવમાં 13%થી પણ વધુ ઉછાળો આવ્યો છે, જેના કારણે એવી ચર્ચા થઈ રહી છે કે શું ભારતમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થઈ જશે। વેપારીઓના મતે જો યુદ્ધ વધુ લાંબુ ચાલશે તો ખૂબ સામાન્ય ભાવ વધારો જોવા મળશે। બીજી તરફ રાજકોટના એન્જિનિયરિંગ ગુડ્સ, ઓટો પાર્ટ્સ, જ્વેલરી અને સિરામિક્સના નિકાસ પર આ યુદ્ધને કારણે મોટા અવરોધો ઊભા થયા છે, જેનાથી અનેક વેપારીઓને આર્થિક નુકસાન પણ પહોંચી શકે છે। ભારતીય નિકાસકારોની શિપિંગ ખર્ચમાં 15થી 20%નો વધારો અને ડિલિવરીમાં 15થી 20 દિવસનો વિલંબ થઈ શકે તેમ છે। આ અવરોધના કારણે ઓર્ડર કેન્સલેશન અને વધુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમનો સામનો કરવો પડી શકે તેમ છે। રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના 1100થી વધુ ઉદ્યોગકારો તેમજ ખેત ઉત્પાદનના ઓજારો, ફોટોમોબાઇલ્સ, એગ્રીકલ્ચર પ્રોડક્શન એક્સપોર્ટ કરનારાઓને કરોડો રૂપિયાનો ફટકો પડી શકે છે। આ તરફ યુદ્ધની અસર કચ્છના મુખ્ય બંદરો પર થઈ, જહાજોની અવરજવર બંધ। અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વિધ્વંસક યુદ્ધની આગથી કોઈ બચી શક્યું નથી, ત્યારે કચ્છના બંદરને પણ યુદ્ધથી ફટકો પડ્યો છે। કચ્છના મુખ્ય બંદર પર દેશ વિદેશથી આવતા જહાજોની અવરજવર બંધ થઈ ગઈ છે। ઇમ્પોર્ટ એક્સપોર્ટ કાર્ગો પર પણ બ્રેક લાગી છે। ક્રૂડ ઓઇલ, કેમિકલ્સ, કોલસા અને કન્ટેનર કાર્ગો પર સીધી અસર પડી છે, જેથી પોર્ટ આધારિત ઉદ્યોગો અને કસ્ટમ ક્લિયરિંગ એજન્ટોમાં પણ ચિંતાનો માહોલ છે, કેમ કે ડિલિવરીમાં વિલંબ અને ઓર્ડર કેન્સલ થવાની શક્યતા વધી છે। ટ્રાન્સપોર્ટર, ટ્રક ઓપરેટર અને લોજિસ્ટિક સેક્ટર પર તેની ગંભીર અસર પડશે। હજારો મજૂરો અને પોર્ટ સાથે જોડાયેલા કામદારોના રોજગાર પર પણ પ્રશ્નચિહ્ન ઊભો થઈ શકે છે। સ્થાનિક વેપારીઓ કેન્દ્ર સરકાર પાસે પરિસ્થિતિ પર નજર રાખી યોગ્ય રાહત પગલાં લેવા માંગ કરી છે। યુદ્ધના કારણે મહેસાણા અને વાપીના પરિવારજનો પણ દુબઈમાં ફસાતા પરિવારજનો ચિંતામાં। ખાડી દેશમાં યુદ્ધના કારણે લાખો ગુજરાતીઓ અબુધાબી, દુબઈમાં ફસાઈ ગયા છે, ત્યારે મહેસાણાના અનેક લોકો પણ દુબઈમાં ફસાયા છે। મહેસાણાના 3 વેપારીઓ પણ દુબઈ કામથી ગયા હતા। 25 ફેબ્રુઆરીના રોજ વેપારને લઈને દુબઈ ગયા હતા, પરંતુ યુદ્ધના કારણે હવાઈ સેવાને અસર પહોંચતા આ વેપારીઓ દુબઈથી વતન આવી શક્યા નથી। વિમાની સેવાઓ બંધ થતા હોટલમાં જ રોકાઈ જવું પડ્યું હતું, ત્યારે સાંસદ મયંક નાયક સહિત ભારત સરકારને સુરક્ષિત પરત લાવવા રજૂઆત કરી છે। બીજી તરફ વલસાડ જિલ્લામાંથી પણ માછીમારી કરવા અન્ય દેશમાં ગયેલા માછીમાર પરિવાર અત્યારે ચિંતિત છે। વલસાડના દરિયા કિનારે આવેલા કકવાડી ગામમાં ટંડેલ પરિવાર અત્યારે ચિંતામાં છે, કારણ કે આ પરિવારના મમ્મી ભીખાભાઈ ટંડેલ અત્યારે ઈરાનમાં છે। તેઓ ત્યાં અન્ય કંપનીમાં માછીમારી માટે ગયા। 2 દિવસથી તેમનો સંપર્ક ન થતા પરિવાર ચિંતામાં છે। હવે પરિવારજનો રાહ જોઈ રહ્યા છે કે તેમના સ્વજન વતન પરત ફરે। યુદ્ધ વધુ વિસ્ફોટક બનતા યુએઈના અબુધાબીમાં આવેલા હિન્દુ મંદિરને બંધ કરી દેવામાં આવ્યા છે। અબુધાબીનું BAPS મંદિર 9 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। રાષ્ટ્રીય સુરક્ષા એડવાઇઝરીને પગલે મંદિરને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। યુદ્ધની અસરે રાજકોટના ટૂર ઓપરેટરો ચિંતામાં। ટૂર પેકેજ કેન્સલ થાય તો 20 કરોડનું નુકસાન થઈ શકે છે। ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન વિરુદ્ધ છેડેલા યુદ્ધના કારણે આખી દુનિયા ટેન્શનમાં છે। ખાડી દેશોમાં કામ કરતા લોકો અને ખાડીના દેશમાં ફરવા ગયેલા ગુજરાતીઓ પણ અટવાઈ પડ્યા છે।
એવામાં માર્ચ એપ્રિલમાં દુબઈ સહિતના શહેરોમાં ફરવા માટે ટૂર પેકેજ બુક કરાવનારા ગુજરાતીઓ પણ ચિંતામાં છે. સૌરાષ્ટ્રથી જ ખાડી દેશમાં ફરવા ગયેલા કામ ધંધા માટે ગયેલા હજારો લોકો ફસાયા છે. માર્ચ મહિનામાં 200થી વધુ લોકો દુબઈ જવાનો અંદાજ હતો. એપ્રિલ મહિના અને મે મહિનામાં દર મહિને 800 લોકો દુબઈ કામ ધંધા માટે જાય છે, પરંતુ યુદ્ધ જેવી સ્થિતિને કારણે હાલ ટૂર રદ છે. તો કેટલાક લોકો વેઇટ એન્ડ વોચમાં છે. સૌરાષ્ટ્ર ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશનના પ્રમુખ જયેશ કેસરિયાએ કહ્યું કે જો બધા પ્રવાસી પ્રવાસ રદ કરે તો 20 કરોડ સુધીની નુકસાની થઈ શકે છે. જો આવું થાય તો રાજકોટના 100 કરતાં વધુ ટૂર ઓપરેટરને ભારે નુકસાની વેઠવાનો વારો આવશે. મારે 22 માર્ચની મેં ટૂર બુક કરેલી હતી. અત્યારની પરિસ્થિતિ જોતા મુજબ અમે પ્લાન કેન્સલ કરવાનું વિચારી રહ્યા છીએ, કેમ કે અત્યારે ત્યાં યુદ્ધની પરિસ્થિતિ છે. આવા સમયમાં ત્યાં જવું એ બહુ ખતરનાક કહેવાય છે. વડોદરામાં બાઇક ચાલકનો આતંક તો અમદાવાદમાં કોંગ્રેસ નેતાએ સર્જ્યો અકસ્માત. રફતારના રાક્ષસના આતંકના દ્રશ્યો વડોદરાના છે, જેના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા લકડી પુલ પાસે બેફામ સ્પીડમાં જઈ રહેલી બાઇક સ્કૂટર પર રસ્તો ઓળંગી રહેલી 3 વિદ્યાર્થીનીઓને ટક્કર મારી, જેમાં એક વિદ્યાર્થીની ઋષિકા રાણા ગંભીર રીતે ઘાયલ થઈ, જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ છે. મહત્વનું છે કે એમએસની આ ત્રણેય વિદ્યાર્થીની ટ્યુશને જતી હતી ત્યારે દુર્ઘટના બની હતી. ઘટના બાદ તાત્કાલિક સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ, જેમાં બાઇકની અતિ ઝડપ અને અકસ્માતની ભયાવહતા સ્પષ્ટ દેખાઈ રહી છે. આ તરફ અમદાવાદમાં કોંગ્રેસના નેતાએ નશામાં ચૂર થઈ અકસ્માત સર્જ્યો. અમદાવાદ શહેરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો ભાણિયો વિશાલ ગુર્જર દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવી 2 વાહનોને ટક્કર મારી. રાત્રે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો. મણિનગર પોલીસ સ્ટેશન પાસે વિશાલ ગુર્જરે વાહનને ટક્કર મારતા લોકોના ટોળાએ વિશાલને મેથી પાક આપીને પોલીસને સોંપ્યો. વિશાલ ગુર્જર યુથ કોંગ્રેસનો શહેર પ્રમુખ પણ રહી ચૂક્યો છે, જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. અકસ્માત કરનાર કારમાં બ્લેક ફિલ્મ લાગેલી હતી. એટલું જ નહીં, કારમાં આગળની તરફ NSUIની પ્લેટ પણ લાગેલી હતી. સુરતમાં એસએમસીના ડમ્પરે કહેર મચાવ્યો. ઉધના વિનાયક નગર પાસે માથેલા સાંજની માફક આવતા ડમ્પર ચાલકે મોપેડ સવારને અડફેટી લેતા કરુણ મોત થયું. અકસ્માત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ડમ્પર ચાલકની ધરપકડ કરી હતી. સુરત શહેરમાં BRTS કોરિડોરમાં પ્રતિબંધ હોવા છતાં ખાનગી વાહનો ઘૂસી આવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. જહાંગીરપુરાથી અલથાણ જતી બસને કૈલાશનગર પાસે અકસ્માત નડ્યો, જેમાં રોંગ સાઈડમાં ધસી આવેલા ટેમ્પાએ બસને ટક્કર મારતા બસના આગળના ભાગના કાચના કુરચા ઉડી ગયા હતા. સીસીટીવી ફૂટેજમાં ચાલકની ગંભીર બેદરકારીની સાક્ષી પૂરે છે. મોડાસાથી પકડાયેલા નકલી દૂધને લઈને કોંગ્રેસે કર્યો વિરોધ. મોડાસાથી પકડાયેલા નકલી દૂધને લઈને